તો મિત્રો તમને ખબર જ હશે કે તમે ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન તો તમે વાંચ્યું છે એટલે તમને ખબર જ હશે કે આજે આપણે શેના ઉપર વિડીયો બનાવવાના છીએ. તો એક આઈડી છે જેમાં 50 કે સબસ્ક્રાઇબ જે છે પૂરા થવા આવ્યા છે, છતાં પણ YouTube માંથી તેમાં એક પણ રૂપિયો મળતો નથી. તો હાલો હું તમને આઈડી દેખાડું કે આઈડીમાં શા કારણે એક પણ રૂપિયો મળતો નથી. તો હાલમાં 50 કે સબસ્ક્રાઇબ જે છે એ પૂરા થવા આવ્યા છે આઈડીમાં, અને છતાં પણ એક પણ રૂપિયો YouTube માંથી મળતો નથી. ચેનલ પણ મોનેટાઇઝ થઈ નથી. તો હાલો હું તમને સૌપ્રથમ તો એ ચેનલ બતાવી દઉં કે કઈ ચેનલ છે. તો ચેનલ જે છે આપણી જ છે અને હાલમાં 50 કે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થવા આવ્યા છે, છતાં પણ એક પણ રૂપિયો મળતો નથી. તો હાલ તમે આઈકણે જોઈ શકો છો કે આપણે જે છે એક YouTube ચેનલ છે. તો YouTube જે છે આપણે આઈકણે ઓપન કરી નાખેલું છે અને ત્યારબાદ આ તમે ચેનલ જોઈ શકો છો, નામ છે ગટ્ટી એજ્યુકેશન. તો આ ચેનલને તમે જોઈ શકો છો કે ગટ્ટી એજ્યુકેશન નામની જે આપણી ચેનલ છે પોતાની જ છે, જેમાં 50 કે સબસ્ક્રાઇબ હાલમાં જે છે પૂરા થવા આવ્યા છે, છતાં પણ તેમાંથી આપણને એક પણ રૂપિયો YouTube તરફથી મળ્યો નથી. એટલે કે આપણી ચેનલ જે છે મોનેટાઇઝ હાલમાં થઈ નથી. તો હાલ તો હું તમને દેખાડું કે કઈ ટાઈપના વિડીયો જે આપણે અપલોડ કરતા હતા તે આપણે 50 કે જે છે સબસ્ક્રાઇબ થઈ ગયા છે. તો સૌપ્રથમ તો હું તમને ચેનલ ઓપન કરીને દેખાડીશ. તો તમે જોઈ શકો છો કે આ ચેનલની અંદર જે છે લોંગ વિડીયો આપણે અપલોડ કરેલા નથી. અને સબસ્ક્રાઇબની તમને હું વાત કરી દઉં તો આઈકણે તમે જોઈ શકો છો કે 48.4 કે સબસ્ક્રાઇબ ઓલરેડી પૂરા થઈ ગયેલા છે ચેનલ ઉપર. તમે સાઈડમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 48.4 કે સબસ્ક્રાઇબ જે છે એ આપણી ચેનલમાં પૂરા થઈ ગયેલા છે. અને આપણે શરૂઆતમાં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા હતા. અને આની અંદર જે આપણે વાત કરું તમને તો આમાં લોંગ વિડીયો જે છે કોઈ પણ અપલોડ કરેલો નથી. ઓનલી ફોર આપણે શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે. અને શોર્ટ વિડીયોની તમને વાત કરું તો આઈકણે તમે જોઈ શકો છો કે 383 વિડીયો જે છે આપણે શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે. અને જેમાંથી આપણે કુલ 2 વખત લાઈવ સ્ટ્રીમ પણ કરેલું છે. તમે જોઈ શકો છો આ બે જે છે લાઈવ સ્ટ્રીમ છે, 2 વખત આપણે લાઈવ સ્ટ્રીમ કર્યું હતું. અને 383 જે છે આપણે શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે. ત્યારબાદ હું તમને વ્યૂ ની વાત કરું તો વ્યૂ આપણે કઈક આ ટાઈપના આવેલા છે. એટલે આપણે 48.4 કે જે છે સબસ્ક્રાઇબ પૂરેલા થઈ ગયેલા છે. તો ત્યારબાદ આઈકણે તમે જોઈ શકો છો કે મોસ્ટ વ્યૂ ઉપર દેખાડતો આઈકણે તમને પોપ્યુલર નો ઓપ્શન દેખાતો હોય છે. તો આની ઉપર જેવા તમે ક્લિક કરો એટલે કોઈ પણ ક્રિએટર હોય તો તેનો વધુમાં વધુ વાયરલ થયેલો વિડીયો જે છે આઈકણે દેખાડતા હોય છે. તો હાલો આપણે આઈકણ પોપ્યુલર ઉપર ક્લિક કરવી. તો જેવું મેં આઈકણ પોપ્યુલર ઉપર ક્લિક કર્યું તો આઈકણે તમે જોઈ શકો છો પહેલા નંબરમાં વધુમાં વધુ વિડીયો વાયરલ થઈ ગયેલો હોય દેખાડે છે. તો વધુમાં વધુ જે છે 574 કે વ્યૂ આવેલા છે વિડીયોમાં. તમે જોઈ શકો છો કે 574 કે વ્યૂ આવેલા છે પોપ્યુલરમાં. તો પહેલા નંબરનો વિડીયો છે. આ રીતના કંઈક ઘણા બધા વિડીયો છે જે વાયરલ ગયેલા છે. અને હાલમાં આમાં સબસ્ક્રાઇબ જે છે ઘણા બધા થઈ ગયેલા છે. તમે જોઈ શકો છો કે 50 કે પૂરા થવા આવેલા છે. લગભગ ટૂંક જ સમયમાં 50 કે સબસ્ક્રાઇબ પૂરા થઈ જશે. પણ આમાંથી એક પણ પૈસો મળ્યો નથી. તમે વિશ્વાસ નહીં કરો તો હાલો હવે હું તમને લઈ જાઉં YT સ્ટુડિયોમાં. તો YouTube ની જે એપ્લિકેશન છે YT સ્ટુડિયો, જેના હસ્તકથી તમે જોઈ શકશો કે YouTube માં કેટલા પૈસા આયા, આપણે કેટલા ડોલર બને, બધું આપણે આમાં ચેકઅપ કરતા હોય, એટલે કે ચેક કરતા હોય. તો હાલો હું સૌપ્રથમ તો હું YT સ્ટુડિયો ને જે છે ઓપન કરી લો અને તમને હું દેખાડું કે કેટલા પૈસા આવેલા છે. તો તમે જોઈ શકો છો કે આપણે YT સ્ટુડિયો જે છે ઓપન કરી લીધેલો છે. અને હાલમાં આઈડીમાં આપણે જે છે વિડીયો અપલોડ કરવી છે નથી કરતા એવું નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે લાસ્ટ 28 દિવસના વ્યૂ જે છે 7.8 મિલિયન આવેલા છે. છેલ્લા અઠવાડિયા 28 દિવસના તમે જોઈ શકો છો. અહીંથી તમે ટાઈમ પણ ચેક કરી શકો છો. તો અહીં કને જે આપણને ટાઈમ પણ આપેલો છે તમે જોઈ શકો છો કે લાસ્ટ 28 દિવસ. તો લાસ્ટ 28 દિવસમાં અહીં કને શોર્ટ વ્યૂ જે છે 7.8 મિલિયન આવેલા છે. તો હાલો હું તમને દેખાડું. તો જેવું આપણે વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે અહીં કને ગ્રાફ આવી જશે. તો તમે જોઈ શકો છો કે એક એક દિવસના વ્યૂ પણ ઘણા બધા આવી રહ્યા છે. તમે જોઈ શકો છો 531 કે 24 એપ્રિલ 2024 આઈકણે ડેટ પણ મારેલી છે, હાલનું લાઈવ પ્રૂફ છે. તમે જોઈ શકો છો કે તારીખ પણ મારેલી છે. તો 24 તારીખે જે છે આપણે 737 કે વ્યૂ આવેલા છે. તો આ રીતના કઈ વ્યૂ પણ ઘણા બધા આવે છે. અને ત્યારબાદ હવે આપણે જતા રહીશું આઈકણે અર્નિંગ ના ઓપ્શન ઉપર. તો YouTube ના જે પૈસા આપણે આવતા હોય જે છે એ આઈકણે અર્નિંગ ના ઓપ્શન ઉપર શો કરતા હોય, તમને બધાને ખબર જ હશે. તો જે સાઈડમાં જે કોર્નર ઉપર જે ઓપ્શન છે એ અર્નિંગ નો ઓપ્શન છે. તો આઈકણે તમે જોઈ શકો છો કે જે અર્નિંગ નો ઓપ્શન છે તો એના ઉપર હાલો આપણે ક્લિક કરી અને તમને દેખાડું કે આ ટાઈપનો કઈ પ્રોબ્લેમ છે જેના કારણે 50 કે સબસ્ક્રાઇબ હોવા છતાં પણ આપણને YouTube માંથી એક પણ પૈસો મળતો નથી. તો તમારે આ ભૂલ નથી કરવાની, નકર તમારે પણ સબસ્ક્રાઇબ ગમે એટલા હોય પણ પૈસા આવશે નહીં. તો આઈકણે જોઈ શકો છો કે યોર ચેનલ ઇઝ કરન્ટલી એબલ ટુ અર્ન, એટલે કે રીયુઝ કોન્ટેન્ટ આયા છે. આઈકણે તમે જોઈ શકો છો રીયુઝ કોન્ટેન્ટ નો ઓપ્શન છે. તો રીયુઝ કોન્ટેન્ટ ના કારણે જે છે આપણને YouTube માંથી પૈસા મળતા નથી. તો આઈકણે જે ક્રાઇટેરિયા તો એ પણ આપણે પૂરો થઈ ગયેલો છે. તમે જોઈ શકો છો. અને ક્રાઇટેરિયા પૂરો થઈ ગયો છે છતાં પણ આપણને YouTube માંથી એક પણ રૂપિયો મળતો નથી. અને સબસ્ક્રાઇબ ની તો તમને મેં અગાઉ વાત કરી, તમે જોઈ શકો છો ઉપર ચેનલ પર પણ દેખાય છે 48,461 જે છે આઈકણે સબસ્ક્રાઇબ છે. તમે જોઈ શકો છો. તો આટલા બધા સબસ્ક્રાઇબ હોવા છતાં પણ YouTube માંથી પૈસા નથી મળતા. તો એવું નથી હોતું કે સબસ્ક્રાઇબ ઝાઝા હોય તો પૈસા મળતા હોય.
ઘણા બધા એવા લોકો હોય છે જેને યુટ્યુબમાં ચેનલ છે પણ પૈસા નથી મળતા, સબસ્ક્રાઇબ ચાર્જ હોવા છતાં પણ. એનું કારણ એક જ છે કે રિયુઝ કોન્ટેન્ટ. તો રિયુઝ કોન્ટેન્ટ નો મતલબ એ છે એમ થાય કે શરૂઆતમાં જે છે આપણે બીજાના વિડીયો અપલોડ કરતા હતા ચેનલમાં, જેના કારણે આપણે રિયુઝ કોન્ટેન્ટ નો ઓપ્શન આવી ગયો હતો. અને હાલ જે છે યુટ્યુબ દ્વારા 3 મહિનાની નીડ આપવામાં આવી છે, એટલે કે 3 મહિના પછી તમારી ચેનલ ચેક કરશે અને જો યોગ્ય લાગશે તો ચેનલ ચાલુ થઈ જશે. તો હાલ તો જે છે આપણે 3 મહિના માટે ઇંતજાર કરવાનો છે. 3 મહિના સુધી આપણે આમાં જો કે વિડીયો તો અપલોડ કરવાનું ચાલુ જ રાખવાનું છે, કેમ કે જો બંધ કરી દઈશું તો ચેનલનો જે ગ્રાફ છે તમે અહીં જોઈ શકો છો, વ્યૂઝમાં જે આ ગ્રાફ છે એ ડાઉન થઈ જશે. હાલમાં આપણે ગ્રાફ હરખું હાલે છે, વ્યૂ આવી રહેશે 200-250 કે. તો હાલ આપણે આમાં ચાલુ જ રાખવાના છે. અને જે બીજા જે કોન્ટેન્ટ હતા, એટલે કે બીજા વિડીયો આપણે અપલોડ કરેલા હતા, એ બધા તો જે છે હાલમાં આપણે અહીંથી કાઢી નાખ્યા છે. તમે જોઈ શકો છો અહીં વિડીયોઝમાં પણ મેં અપલોડ કર્યા હતા, પણ વિડીયો જે હતા એ બધા બીજાના હતા, તો એ બધા કાઢી નાખ્યા છે. અને હાલ જે છે આપણે ઓનલી ફોર શોર્ટ રાખ્યા છે. અને હાલમાં આપણે અહીં શોર્ટ્સ વિડીયો જે છે અપલોડ કર્યું છે, અને શોર્ટ્સ વિડીયોમાં પણ સારા એવા આપણે વ્યૂ આવે છે. તમે અહીં ગ્રાફ દેખાડ્યો, એક દિવસના 200, 250, 300, 400, 500 કે સુધીના વ્યૂ જે છે આપણે આવી રહેશે. તો લાસ્ટ તમે જોઈ શકો છો મે 2 તો 2 સુધીના તમે વ્યૂ ની વાત કરું તો જો 22 એપ્રિલના દિવસે 405 કે વ્યૂ આવેલા છે, 531, 506, 425 અને 324 કે. તો આ ટાઈપના કઈ વ્યૂ પણ આવે છે, એટલે વ્યૂ પણ સારા આવે છે. તો હાલ જે છે 3 મહિનાની વેટ કરવાનું છે. 3 મહિના પછી જો ચેનલ મોનેટાઇઝ થઈ જાય તો આમાં સારી એવી કમાણી આપણે થશે આ ચેનલમાં. તો હાલ જો જે છે આપણે મેન કામ શું કરવાનું છે કે યુટ્યુબમાં જે સબસ્ક્રાઇબર છે એ આપણે વધારવાનું કામ કરવાનું છે, કેમ કે સબસ્ક્રાઇબ તો કાંઈ જતા રહેવાના નથી. હાલમાં આપણને યુટ્યુબમાંથી પૈસા નથી મળતા, પણ છતાં પણ આપણે વિડીયો ચડાવી છે અને આમાં મહેનત કરી છે આ ચેનલમાં. એનું કારણ એક જ છે કે આપણે સબસ્ક્રાઇબ જે છે હાલમાં વધારવાના છે. તો 3 મહિના સુધી આપણું મેન ફોકસ જે છે સબસ્ક્રાઇબ વધારવા ઉપર રહેશે, કેમ કે 3 મહિના પછી જેવી આપણી ચેનલ મોનેટાઇઝ થશે એ ભેગા આપણા જે છે સબસ્ક્રાઇબ પણ ઘણા બધા વધી જશે, અને ત્યારબાદ વિડીયોમાં વ્યૂઝ પણ સારા આવશે. હાલમાં વ્યૂ આવે છે પણ એનું કોઈ પૈસા મળતા નથી, એક પણ રૂપિયો હાલના વ્યૂઝમાંથી મળતા નથી આપણને. 28 દિવસના 7.8 મિલિયન વ્યૂ છે, છતાં પણ એક પણ રૂપિયો આવતો નથી આપણે યુટ્યુબમાંથી. પણ આ રોજના સબસ્ક્રાઇબ જે છે સારા એવા મળી રહેશે. સબસ્ક્રાઇબની વાત કરું તો એક દિવસના કેટલા વધે છે તો એ પણ હું તમને દેખાડી દઉં. તો અહીં કણે આપણે તમે જોઈ શકો છો કે આ સબસ્ક્રાઇબનો ગ્રાફ છે, અહીં કણે લખેલું છે સબસ્ક્રાઇબ. તો આ ગ્રાફની મદદથી તમે જોઈ શકો છો કે સબસ્ક્રાઇબ જે છે એ કેટલા વધે છે. તો અહીં કણે જે છે ઉપરની સાઈડ ઓવરવ્યુમાં જતું રહેવાનું છે. ત્યારબાદ ઓવરવ્યુમાં તમે અહીં કણે જોઈ શકો છો કે આ ઓવરવ્યુ છે. તો ઓવરવ્યુમાં તમે આમ સાઈડમાં સ્લીપ કરશો એટલે તમને કંઈક આ ટાઈપનો સબસ્ક્રાઇબનો ઓપ્શન મળી રહેશે. તો અહીં કણે જે સબસ્ક્રાઇબનો ઓપ્શન છે તમે જોઈ શકો છો. લાસ્ટ 28 દિવસમાં મારે 21,000 સબસ્ક્રાઇબ વધેલા છે. 28 દિવસના 21,000 સબસ્ક્રાઇબ વધેલા છે. તો મારી આ ચેનલ બંધ થઈને તો લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું છે, અને 1.5 મહિના બાકી છે. છતાં પણ આપણે યુટ્યુબમાં કામ કર્યું છે, તો આ મહિનાના જે 21,000 સબસ્ક્રાઇબ છે એ વધ્યા છે. જો યુટ્યુબમાંથી પૈસા આવવાનું બંધ થઈ ગયું એવું વિચારીને જો આ ચેનલમાં વિડીયો અપલોડ કરવાનું જો બંધ કરી દીધું હોત તો આ જે સબસ્ક્રાઇબ છે એ મારે ન થયા હોત. પણ હાલમાં સબસ્ક્રાઇબ વધે છે એટલે વ્યૂ પણ વધે છે, કેમ કે જેમ જેમ સબસ્ક્રાઇબ વધતા જશે એમ એમ તમારી યુટ્યુબ ચેનલમાં વ્યૂ પણ વિડીયોમાં વધતા જશે. એટલે તમારે કામ કરવાનું ચાલુ રાખવાનું છે. અને સબસ્ક્રાઇબની વાત કરું તો તમે અહીં જોઈ શકો છો કે આપણે જે 24 તારીખે છે, તો એપ્રિલ 24, 2024 2020 સબસ્ક્રાઇબ આપણે આવેલા છે. ત્યારબાદ 27 એપ્રિલની વાત કરું તો 27 એપ્રિલના દિવસે આપણે 1735 સબસ્ક્રાઇબ આવેલા છે. આ રીતના તમે જોઈ શકો છો. આ તારીખ વાઇઝ તમારે જેમ આમ નીચે ક્લિક કરતા જશે એમ એક દિવસના તમને અહીં સબસ્ક્રાઇબ જે છે એ દેખાડતા જશે. તો એક દિવસના કમસે કમ 1000, 500, 800 એવા સબસ્ક્રાઇબ આવે છે, એટલે આપણે વિડીયોમાં જે અપલોડ કરતા રહીએ છીએ. હજી 1.5 મહિનાની વાર છે. 1.5 મહિના પછી આપણી ચેનલ જ્યારે મોનેટાઇઝ થશે ત્યાં સુધીમાં આપણે આમાં 70-80 કે સબસ્ક્રાઇબ પૂરા થઈ જશે. અને 70-80 હજાર સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય એટલે પછી આગલા જે આપણે મોનેટાઇઝ થયા પછી જે આપણે વિડીયો અપલોડ કરવાના છે, તો એમાં આપણે વિડીયો વાયરલ થવાનો ચાન્સ રહેશે, અને વિડીયોમાં જે છે આપણે વ્યૂ પણ આવશે, કારણ કે આપણે સબસ્ક્રાઇબ પણ ઝાઝા બધા થઈ ગયા છે ત્યાં સુધીમાં. તો હાલમાં આપણે 50 કે સબસ્ક્રાઇબ થવા આવ્યા છે, છતાં પણ આપણને એક પણ રૂપિયો મળતો નથી. તો આ રીતના ઘણા બધાને આ ટાઈપનો કઈ પ્રોબ્લેમ આવેલો છે. તો તમારે વિડીયો જે છે અપલોડ કરતું રહેવાનું છે, કેમ કે પૈસા ન મળે તો કાંઈ નહીં, તમારે સબસ્ક્રાઇબ ઉપર જે છે મેન ફોકસ કરવાનું છે, સબસ્ક્રાઇબ વધારવાની કોશિશ કરવાની છે. તો હાલ આપણે પણ જે આઈડીમાં જે છે સબસ્ક્રાઇબ વધારવાની કોશિશ કરી છે. તો ટૂંક જ સમયમાં આપણે 70-80 હજાર સબસ્ક્રાઇબ થઈ જશે. ત્યારબાદ ચેનલ જે છે મોનેટાઇઝ તો થવાની છે થોડાક ટાઈમ પછી. અને જોઈએ અહીં કને જે યુટ્યુબ વાળા ટાઈમ પણ તમને આપેલો છે. મેં અગાઉ પણ એક વિડીયો અપલોડ કરેલો હતો, તમે બધા ન જોયો હોય તો આ જ આઈડીમાં આપણે વિડીયો મળી જશે, તો વિડીયો જોઈ આવજો. તો અહીં કને તમે નીચેની સાઈડ તમે જોઈ શકો છો, અહીં કને કે 3 જૂન 2024 નો અહીં કને ઓપ્શન આપેલો છે, તમને હું દેખાડી દઉં. તો અહીં કને તમે જેવું નીચેની સાઈડ ક્લિક કરો, અહીં કને લાસ્ટમાં ઓપ્શન 2 જે છે એમાં લખ્યું છે 3 જૂન, એટલે કે 3 જૂનના દિવસે આપણને ખબર પડે કે આપણી ચેનલ જે છે મોનેટાઇઝ થશે કે નહીં થાય. મને તો એવું લાગે છે કે કદાચ જો આવડા વ્યૂઝ કન્ટેન્ટ ગણે તો ઠીક છે, અને જો કદાચ વ્યૂ નહીં ગણે તો આપણી ચેનલ જે છે પહેલેથી આપણે મોનેટાઇઝ કરવાની રહેશે, એટલે કે
10 મિલિયન શોર્ટ વ્યૂ અથવા તો લોંગ વિડીયોમાં આપણે 4000 કલાક જે છે એ પૂરી કરવાની રહેશે 3 જૂન પછી. હાલમાં જે આપણે જે આઈકને વ્યૂમાં જે શોર્ટના વ્યૂ આવે છે એ બધા કાંઈ કાઉન્ટ લગભગ નહીં થાય, કેમ કે એવું કહેવામાં આવે છે કે મોનોટાઇપ ડિસેબલ થયા એ પછી જે શોર્ટના વ્યૂ હોય એ કાંઈ જમા આપણા નથી થતા, તો આ વ્યૂ જે છે એ કાંઈ કામના નથી. હાલ તો આપણે મેન જે છે સબસ્ક્રાઇબ વધે છે એના હારે લેવા દેવા હોય. વોચ ટાઈમ અથવા તો વ્યૂ ઉપર કાંઈ લેના દેના નથી. તો 3 જૂન પછી ફરીથી એકવાર ક્રાઇટેરિયા કદાચ જો પૂરો કરવાનો આવશે તો આપણે ફરીથી 10 મિલિયન જે છે શોર્ટ્સ વ્યૂ એ કરવાના રહેશે. પણ ત્યાં સુધીમાં આપણે 70-80 હજાર સબસ્ક્રાઇબ થઈ જશે, એટલે એ 10 મિલિયનનો ટાર્ગેટ પૂરો કરવામાં ઓછામાં ઓછા 2 થી 3 મહિના લાગશે. તો 2 થી 3 મહિના આપણે એક ધારું આ રીતનું કંઈક કામ કરશું તો આપણે જે છે સબસ્ક્રાઇબ એટલે કે વ્યૂ જે છે એ પૂરા થઈ જશે. અને જો આવડા કાઉન્ટ કરે તો આપણે 3 જૂને ચેનલ મોનેટાઇઝ થઈ જ જવાની છે. અને જો નહીં કરે તો આપણે પહેલેથી જે છે એ સબસ્ક્રાઇબ પૂરા કરવાના રહેશે. તો સારું, હાલો જોઈએ આપણે કેમ થાય છે અને કેમ નહીં. આપણે તો આશા રાખી કે ચેનલ જે છે મોનેટાઇઝ જલ્દી થઈ જાય. તો હાલમાં જે ચેનલ બંધ થઈ ગઈ છે, એટલે તમારે જે છે ચેનલમાં કામ કરવાનું બંધ નથી કરવાનું, રેગ્યુલર કામ કરતા રહેવાનું છે. તો વિડીયો અહીં કને પૂરો કરી છે, અને છતાં પણ જો તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય યુટ્યુબને લગતો તો કોમેન્ટ બોક્સમાં જણાવી દીજો, તો એના ઉપર પણ આપણે વિડીયો બનાવી નાખશું. તમારે યુટ્યુબને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ પણ વિડીયો વાયરલ ન થતા હોય, શોર્ટ વાયરલ ન થતા હોય, તો એના ઉપર પણ આપણે વિડીયો બનાવી દઈશું. અને ઘણા બધા 3-4 વિડીયો જે છે આપણે આઈડીમાં અપલોડ કરેલા છે. તો નવા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાનું ખાસ ભૂલતા નહીં, જેથી કરીને આપણે નવો વિડીયો અપલોડ કરીએ તો તમારે નોટિફિકેશન મળી રહે. અને આવી અવનવી યુટ્યુબને લગતી આપણે માહિતી આ ચેનલમાં લાવતા રહીશું તમારા માટે. તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દીજો. અને બીજા ઘણા બધા વિડીયો છે, તમારે ઘણા બધા યુટ્યુબના પ્રોબ્લેમ હોય તો એક વખત જરૂર તપાસ કરજો.